હિંમતનગરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકનું નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। રોંગ સાઇડ પર વાહન હંકારતા લોકોને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી। ટ્રાફિક પોલીસે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી। 60થી વધુ વાહન ચાલકોને દંડ મેડિસિટી ચોકડી મોતીપુરા સર્કલ પાસે તપાસ હાથ ધરી તે દરમિયાન આપવામાં આવ્યો હતો। સહકારે જીન્સ સહિત શહેરના અનેક વિસ્તારોમાં દંડનીય કાર્યવાહી ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। આજરોજ મહેરબાન એસપી સાહેબની સૂચનાથી માર્ગ સલામતી સપ્તાહ અને માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે પહેલાં અમે સતત 15થી 20 દિવસ સુધી લોકોને જનજાગૃત કર્યા કે રોંગ સાઈડ ન આવવું, સીટ બેલ્ટ બાંધવો, હેલ્મેટ પહેરવું કે જેનાથી વાહન અકસ્માતો જે છે એમાં આપણે બચી શકીએ। અને આજરોજ અમે દંડની કામગીરી અને વાહન ડિટેનની કામગીરી ખાસ કરીને મહાવીરનગર સર્કલ, મોતીપુરા બ્રિજની નીચે અને ઈડર બાયપાસ રોડ કે જ્યાં આજુબાજુમાં શાળાકીય વિસ્તારો અને હોસ્પિટલનું પ્રમાણ વધારે છે કે જ્યાં લોકોને વધારે પડતી આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તે જગ્યા ઉપર અમે તમામ જગ્યા ઉપર કડક વાહન ચેકિંગ કરી અને વધુમાં વધુ ડિટેન અને એન્ફોર્સમેન્ટની કામગીરી કરનાર છે। અને માણસોને અમારા પોલીસ તંત્ર અને વહીવટી વિભાગ તરફથી એટલી નમ્ર અપીલ છે કે તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને આ બધી જ વસ્તુ માટે આપનો સહકાર ઈચ્છનીય છે। થેન્ક યુ।